આ તપેલીમાં લીંબુ શરબત રાખ્યું છે ને થોડુંક આપણે તરબૂચ છે. તરબૂચ આટલું ઘણું કેમ કે રોજ વધી પડે છે ડીશે એટલે. કેવું થયું છે અલ્ફીના નહીં ભાવે. આ વરિયાળી જો રહી રહીને વરિયાળી નાખી એટલે ફટાફટ થઈ જતો તો આ તૈયાર કરી નાખ્યું આપણે. તો આલુ પરોઠા ચા ચટણી છે હાલશે. શું હાલે બેન? ચોપડા પૂરા થઈ ગયા? તો હોમવર્ક કરવાનું છે. તો અમારા અલ્ફીના બેનનું જમાં હોમવર્ક થાય છે. અસલામ વાલેકુમ મિત્રો, કેમ છો તમે? મજામાં જશો? તો જો આજ આપણે રોજુ ખોલવાનો ટાઈમ થાય છે તો આપણે છે ને આલુ પરોઠા અને લોટ બાંધીને રાખી દીધું છે અને મસાલોય તૈયાર કરી લીધો છે. તો હવે આપણે છે ને આલુ પરોઠાની, કેમ કે આ છોકરાને પૂછ્યું ને તમારે શું જમવું છે તો એ કે મમ્મી કે આલુ પરોઠા, કેમ કે રાંધી જ દો, બીજું કંઈ ખવડાવતું નહીં. સમોસાના પકોડા આપણે એ બધું કરીને તો એમાં જેનો પેટ ભરાઈ જાય છે. તો આજ મેં કીધું તમારે શું તમારે જમવું છે. તો લીંબુ શરબત આપણે બનાવીને રાખી દીધું છે. તમે જો આ તપેલીમાં લીંબુ શરબત રાખ્યું છે ને થોડુંક આપણે તરબૂચ છે. તરબૂચ આટલું ઘણું કેમ કે રોજ વધી પડે છે ડીશે એટલે. તો છોકરાનું જો બે રોજુ રહ્યા છે. આ રહ્યા બધાય રોજા થયા મારા છોકરાના. એક બે આ અલ્ફીનાના કેટલા ગયા? 2. અને તારા ભાઈ 3. બાકી મહિનાના બધાય રોજા થયા. અને હા, અને આપણે જોઈ અટારમાં છે ને સાહેબ આવ્યા નથી તો મેં કીધું તમને બતાવી દઉં. બધો છે ને લબાચો પાણી આવ્યું, જો મને ખબર એ નથી પાણી આવ્યું કઈ આવ્યું હશે. તો હવે આપણે અહીંયા રાખી દઈએ. અલ્ફીના અહીંયા આવતો તો જો પાણી જાય જ છે. તો આ માંડવી અહીંયા રાખી છે, સંતરાની છાલ અહીંયા સુકાવા રાખી છે. પણ અલ્ફીના રાખતો બેના કઈ પાણી આવ્યું હશે. જો આ ખોલ એટલે રાખ દો અંદર. તો ટાંકું આપણો અધૂરો જ છે તેમાં રાખી દઈએ. હા હવે બંધ કરી દે. તો અટાણમાં છે ને આપણે રોજુ ખોલવાનો એટલે ઇફતારીનો આપણે ટાઈમ થાય છે. તો હાલો આપણે કરીએ કામ. થોડું ઘણું બાકી છે, નહીં ઘણું બધું બાકી છે. અને એમાં રઉફ ને અહીંયા હું લાઇટ કરી લો પહેલે. અહીંયા જ કોકડી છે ને ઓલો મીંડળો છે ને જાવા મારે ને એટલે જો અહીંયાની એમાં છોકરો આટા મારશે છે. ઉપાધિ ન કર કાંઈ, કંઈ ખોલીને વહી નહીં જાય. જો એના ઈંડા તમે બિચારીને, ઓલા ઈંડા તો બધા ફેલ થઈ ગયા હતા. તો હવે છે ને આ ઈંડા આટલા છે પાછા 11 થઈ ગયા. હે તો અટારમાં જો 11 ઈંડા થયા છે. તો હવે ખોલમાં ભાઈ એને કા બહાર નીકળવાનું કા ધ્યાન અહીંયા બેસ જેવો. તો અટારમાં જો આપણે છે ને હમણાં હવે આપણે આથણા થાહે. તો અટાણમાં આપણે ઓલું મીઠાવાળા ને હળદરવાળા કેટી કરીને રાખ્યા છે. તો હાલો આપણે પછી મળીએ કે બહુ ટાઈમ થઈ જશે. તો મેં કીધું થોડું ઘણું દેખાડી દઉં. થોડું ઘણું આજે આખો દી આમ છે, સીવાનું કામ પડ્યું છે. અને હજી લુગડા મેં બપોરે ધોયા હતા નવા, હજી મને સુકાવવાનો ટાઈમ નથી મળ્યો બોલો. તો હાલો હવે ફટાફટ બધી કરીએ. પાણી ભેગું ભેગું નળે આવ્યા છે. હવે આમની કોરા વહી જશે ને તો ઓની કોરા આવશે એટલે ભાગાદોડી થશે. એટલે આમનામ અમે 7 વાગી જાય, લગભગ 8 વાગ્યા સુધી પાણી આવશે. આમની કો કલાક આવે ને આમની કો કલાક આવે. તો હાલો હવે પછી આપણે મળીએ. તો આપણે રોજુ જોવો હવે ખોલવાનું ટાઈમ થઈ ગયું છે. આપણે અહીંયા વાંચે છે. તો બે ભાઈ બેને પડી લીધું ને હવે રોજુ ખોલવાની તૈયારી છે. આપણે રોજુ ફટાફટ ખોલવા બેસી જાય તો પહેલે ચા દઈ દઉં હું. ચારી 2 જણાને દઈ દીધું છે. હાલો જોજા ઢોરાઈ નહીં હો. કેવું થયું છે? અલ્ફીના નહીં ભાવે. આ વરિયાળી જો રહી રહીને વરિયાળી નાખી એટલે ફટાફટ થઈ જતો તો આ તૈયાર કરી નાખ્યું આપણે. તો પાછું અટામાં એક દઈ દઉં રઉફને. તો આપણે આ રહી ચટણી. આ છેટું રાખ ભાઈ. ચટણી જો થઈ ગયું. તો ફટાફટ ગરમા ગરમ ઉતારીને છોકરાઓને ખવડાવી લઈ. રોજુ ખોલી લઈ. આજે આપણો રોજુ કેટલું 23મી છે કાબે?
23મો રોજો પૂરો. હવે થોડાક દી રહ્યા છે તો અમારે સાહેબ આવી ગયા છે. તો હવે એને પૂછી કે આપણે પછી બનાવ્યું છે ખાઈ લેશે કે પછી આપણે બીજું બનાવવું પડશે. તો આલુ પરોઠા અને ચા ચટણી છે, હાલશે? ક્યાં ગયા? હા, નીચે આવી ગયા. કાંઈ નહીં, મેં કીધું કે ખાવાનું આપણે જો આટામ છોકરાનું રોજું ખોયલું તો એ બનાવ્યું હતું એટલે થોડુંક ખાવું સાંજે. બપોરે એને ટમેટા વાળી ઓલે ચટણી કે ને રાઈ વાળું વઘાર દેવ ને તો એ ખાઈ લે, લપ નહીં ખાવાથી કામ એને. ચટાવા મસ્ત આપણે બનાવ્યા હતા, છોકરાએ જમી લીધું, થોડુંક આપણે ખાઈ લીધું. તો હજી આપણે કરી હવે અમે જમી લઈ તો પછી એમ મળીએ. તો હવે અમે બધા રોઝા ખોલી લીધા અને બેઠા છીએ ને અમે અલ્ફીના જો લેસન કરે છે. શું હાલે બેન, ચોપડા પૂરા થઈ ગયા? તો હોમવર્ક કરવાનું છે. તો અમારા અલ્ફીના બેનનું જો હોમવર્ક થાય છે. અને અમારા સાહેબ છે ને આજ ગયા હતા, તડકો એવો હતો, બપોરે ગયા હતા તો પૂછી લઈ આજ કેવો તડકો હતો. ઠંડુ પાણી ભરી દીધું એટલે વાંધો ન આવ્યો. ઠંડુ પાણી મજા આવી ગઈ પીવાની. કેમ કે હવે ઉનાળો આવ્યો ને એટલે બધું ધ્યાન રાખવી મારે પડશે, કેમ કે પાણીને જોવું જોઈએ સકતી જલ્દી નીકળી જાય. અને પાછું સીમ ને ગામડા કહો જાય તો ફૂલ લાગે ને લૂ. હા, તો આજે બસ અમે આલુ પરોઠા, તરબૂચ, શરબત અને એમાંય પછી રૂફે છે ને વાદ કર્યો કે મમ્મી ઓલા કાલ્ફીના એ કે વરિયાળી વાળું શરબત પીવું છે. તો ફટાફટ પાછી વરિયાળી લેવા ગઈ, તિહારી પર ટોચી અને પછી લીંબુ શરબતમાં મેં અસલ કરી દીધું. તો પછી પીધું, થોડુંક પીધું કા પછી મેં કીધું ચા તમારે પીવું છે ને એટલે મેં કીધું વધારે લીંબુ શરબત ન પીઓ. તો અટામાં રાખી દીધું. અટામાં સવારે કે મમ્મી આલુ પરોઠા હારા થયા છે, સવાર આટું રાખી દે છે. તો ભાઈ સવાર આટું જરીક રાખી દીધા. મેં કીધું સવારે વહેલા ઉઠે ને તો જો આપણે શૂટ થતો હશે ને તો કાલે કરી લેશી, કેમ કે ટાઈમ જ ન મળે, કટોકટી ટાઈમ હોય ને એટલે આ બે ભાઈ બહેનને છે ને માન ઉઠાણો ટાઈમ જ સા બચે નહીં. ઉઠીને તા તો બધું કરીને તો આપણે રોજું શું બંધ કરવાનો ટાઈમ થઈ જાય. તો પછી મેં કીધું આપણે કાલ જો થશે ને તો કરશી આપણે શૂટ. ન સલાહ મારો હવે કેમેરો આવી ગયો અને મોબાઈલમાં છે ને મને ગમતું જ નહીં. તો હવે બ્લોગ તો આપણે હવે મજા આવશે મને બધું શૂટ કરવામાં ને બધું આમ વિડીયો બનાવવામાં, કેમ કે આ કેમેરો બગડી ગયો હતો ને તો થતું નહોતું ને તોય સમૂહ થઈને આવ્યું નહીં, પણ તોય હવે હલાવી લેશે. હવે ક્યાંય દેવું નથી ભાઈ, પછી કેટલું અમારું કામ આમ ઊભું રહી જાય ને ઓમાં ગમે નહીં, કેમ કે પહેલેથી આજે ઉપર વાપર્યું છે ને એટલે મજા ન આવે. તો બસ હવે જો આપણે ઈદના હવે થોડાક દી છે, હવે જોઈ હવે કેટલા દી છોકરાની રજા. અલ્ફીનાને સોમવાર રજા છે કાં બેન? તે શેની છે? હા, તો એના કારણે છે ને આપણે રજા છે. હવે પછી મંગળ, બુધ અને ગુરુ, હવે શુક્રવાર કા શનિવાર ઈદ હવે આપણે કહીએ છીએ. તો જોઈએ હવે મારી મમ્મીનો કાંઈ ફોન બોન આવે ને તો ફોન તો આવી ગયો છે કે ઈદ કરવા આવજો, પણ અમારા રજાનું કાંઈ નેઠો નથી. હવે જોઈએ રજા હશે ને તો આપણે જઈ આવશી. અને મારા ભાભીને એને ઈદ દેવાની હતી તો એ કાલે ઈદ દઈ આવ્યા. મેં જો મમ્મી વળી ઈદ દેવા આવશે ને તો વળી મારી ઈદ ને એ નહીં થાય. મેં કીધું તો તમે મેં કીધું ઈદ દઈ આવો. તો પછી ઈદ દેવા ગયા હતા તો બધી ખરીદી કરી. કાલ પછી ફોટા મોકલ્યા, મસ્ત બે ડ્રેસ ને બધું લીધું હતું મસ્તીનું. અને એ ત્યાર કાંઈ પહેરતી નથી, આપણે સીવડાવીને પહેરે એટલે તો એને મસ્ત સૂટ લઈ દીધા. તો મેં વરસમાં મેં કીધું આપણે દેવું ને પછી ઓલું શું કામ દેવું, એટલે મસ્ત મેં કીધું એ લ્યો ને તો હારામાં હારા લેજો. તો એ દેખાડ્યા ફોટા. તો મેં કીધું મને તો બહુ ગમ્યા. અમારા મુસ્કાનની ઈદી આવી ગઈ, કેમ કે અમારા મામી જ છે, એને બહુ મસ્ત એક સૂટ લીધું પણ બહુ મસ્ત લીધું, મને એનો ફોટો આવ્યો હતો. તો બસ હવે અમારા અલ્ફીના બહેનના ઈદને કપડાને બધું બાકી છે કા. તો એ કે હવે એ જામનગર અમે જાસી તો લેસી. અને આપણે તો ભાઈ જામનગર મેં કીધું જાઉં ને ત્યાં જ મને કપડાં લેવું ગમે. મેં કીધું કે હાલો વાંધો નહીં, તમે કીધું જાસી તો પહેલાં આપણે બજારમાં જઈ આવશી ને પછી મેં કીધું આગળ કાંઈક. તો મુસ્કાન ક્યાંક મારે આવવું છે તો મેં કાંઈ નહીં તો ઘરે જાસી, ઘરેથી મુસ્કાનને લઈ અને પછી આપણે જાસી. તો હજી મારા અલ્ફીનાના ને રઉફના ને મારા અમારા સાહેબના તો લેવાના છે કપડાં. એને તો હાલે એમ જ કે મારે હાલે, પણ જોઈએ હવે હાલો ને. હવે એને કાચું કાપડ હોય ને સીવડાવેલા પહેરે છે તો જોશી હવે જાય હવે શું છે શું નહીં અને જોઈ બીજું હું. તો બસ આપણે આજ બ્લોગમાં તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ કરતા ભૂલતા નહીં. તો બધાને ખુદા હાફિઝ, બાય બાય.